મિત્રો, આપ સાંભળી રહ્યા છો શૈલા શાહ્સ પોડકાસ્ટ. મિત્રો, ફરીથી આજે એક લઘુ નવલ એટલે કે શોર્ટ સ્ટોરી કરતા થોડીક મોટી સ્ટોરી લઈને હું આપ સૌની સમક્ષ હાજર થઈ છું. આશા છે આપ સૌને ગમશે. આજની વાર્તાનું નામ છે નિર્ણય. પલકની સવાર ખૂબ વહેલી પડી ગઈ હતી. એમ કહી શકાય કે રાત્રે ઊંઘ જ આવી ન હતી. એ ખૂબ જ ગળહદ મથલમાં હતી. શું થશે? અજીતના પેરેન્ટ્સ એને સ્વીકારશે કે નહીં? શું પહેરું? જીન્સ પહેરી શકું કે પછી ચૂડીદાર પહેરું? મારી પાસે તો નવો ડ્રેસ પણ નથી આજે. એક તો બીજી નાતનો ડર અને ઉપરથી મધ્યમ વર્ગ હોવાથી પલક મૂંઝવણમાં હતી. પલકના માતા પિતાએ તો મંજૂરી આપી દીધી હતી. આમ પણ મધ્યમ વર્ગના લોકો ઉપલા વર્ગની હોડમાં ક્યાં કોઈ દિવસ ઉતરે છે? હા, અજીતનું કુટુંબ પૈસે ટકે પલક કરતા સુખી હતું. પલક પોતાના ગરીબ મા બાપનું એકમાત્ર સંતાન હતું. સાધના અને વિકાસ બંને નોકરિયાત. નાનકડા ઘરમાં એમનો 3 માણસનો સંસાર. વર્ષો સુધી વિકાસે મા બાપની સેવા કરી હતી. ગામમાં મોટા ભાઈ સાથે એ રહેતા, પણ એમનો ખર્ચો વિકાસ ઉપાડતો હતો. સાધના પોતે પણ મધ્યમ વર્ગના કુટુંબની દીકરી હતી, એટલે પિયરની કોઈ આશા ન રહેતી. એ બંનેનું એક જ ધ્યેય હતું કે પલકને ખૂબ ભણાવવી, જેથી એની જિંદગી સુધરી જાય. સાધનાને ભણતરના અભાવે પોતાની ઓફિસમાં ઉચ્ચ હોદ્દો મળ્યો ન હતો. કામના વખાણ થતા, પણ પગારમાં વધ ન થતી. આડે આવતું અધૂરું રહી ગયેલું ભણતર. વિકાસ સારું કમાતો અને કમાણી વધારવા કાયમ ઓવરટાઈમ કરતો, તોય મોટશોખ પર કાપતો મૂકો જ પડતો. પણ પલકને ઉછેરવામાં બંનેએ ખૂબ જહેમત ઉઠાવી હતી. સારી શાળાથી શરૂ થઈ સારામાં સારી કોલેજમાં પલકને ભણાવી હતી. લાખો રૂપિયાની લોન લઈ પલકને માસ્ટર્સ ઇન કોમર્સ અને વિદેશમાં બિઝનેસ મેનેજમેન્ટમાં MBA કરાવ્યું હતું. પલકની જિંદગી હરીભરી કરવા સાધના અને વિકાસે આખું જીવન સૂકું જ કાઢ્યું હતું. કેટલીય વખત પોતાના શોખને મારવો પડ્યો હતો. જરૂરિયાત વગર ખરીદી પણ કોઈ દિવસ કરી ન હતી. પલક પણ ખૂબ હોશિયાર હતી. એ માતા પિતાની કુરબાની સમજતી હતી. એમને નાખુશ કરવાનું એ સપને પણ ન વિચારતી. કોઈ દિવસ એ જીદ ન કરતી અને સાદાઈથી રહેતી. ભણી લીધા પછી પલકને મોટી ઇન્ટરનેશનલ કંપનીમાં જોબ મળી ગઈ અને સમયનું પૈડું ફરી ગયું. દિવસે દિવસે પલકની મહેનત રંગ લાવી અને એ પ્રગતિ કરતી રહી. સાધના અને વિકાસે નિરાંતનો શ્વાસ લીધો. મનની મનોકામના પૂરી થઈ ગઈ હતી. પૈસાની ખેંચ હવે રહી નહીં. લોનના હપ્તા ચૂકવવા હવે આસાન થતા હતા. જિંદગીના સરસ 25 વર્ષ કામમાં જોતરી દીધા હતા. જુવાની સાદાઈથી વીતી ગઈ હતી. હવે કોઈ શોખ પણ રહ્યા ન હતા. સાધનાનું મન ક્યારેક ખિન્ન થઈ જતું, પણ સંજોગો સામે ઝૂકી જતું. દીકરીની પ્રગતિ જોઈ ખુશ થઈ જતું. પલક એની યાતના સમજતી. આવા માતા પિતા માટે ખૂબ ગર્વ અનુભવતી અને બને એટલું પોતાનું જીવન સરળ કરવા માંગતી. અજીત પલકની જ ઓફિસમાં કામ કરતો હતો. પલક જ્યારે નવી આ કંપનીમાં જોઈન થઈ ત્યારે અજીત જ એની વહારે આવ્યો હતો. અજીત એનો ઉપરી હતો અને 4 વર્ષથી આ કંપનીમાં એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કામ કરતો હતો. 3 વર્ષમાં તો અજીતે પલકને કામમાં આગળ વધવા માટે ઘણી હેલ્પ કરી. પલક પણ મન લગાવી કામ કરતી હતી. અજીતની સાથે સાથે પલક પણ કંપનીમાં સારા હોદ્દા પર પ્રમોટ થતી ગઈ. અજીત હવે મેનેજરની પોસ્ટ પર નિયમિત થઈ ગયો હતો. અજીતના સારા સ્વભાવે પલકને એની સાથે દોસ્તી થતા વાર ન લાગી અને સમય જતા દોસ્તી પ્રેમમાં પરિણમી. પણ પલક અજીતથી દૂર રહેવાનો પ્રયત્ન કરતી, પોતાની લાગણીઓને સંકેલીને રાખતી. અજીત જાણતો હતો કે પલક પણ એને પ્રેમ કરે છે, પણ કહેતા ડરે છે. એક વખત એ પલક સાથે કોફી પીવા ઓફિસની કેન્ટીનમાં બેઠો હતો. આસપાસ બીજું કોઈ નહોતું. આટલો સારો સમય ફરી મળે કે ન મળે વિચારી અજીતે સીધું જ પલકને પૂછી લીધું, પલક
મારે તને કંઈક પૂછવું છે. જાણે એના સવાલની પલકને ખબર હોય એમ તરત જ એણે કહ્યું, નહીં અજીત, હું આપણા સંબંધને મિત્રતાથી વધારવા નથી માંગતી. પણ શું કામ? હું આ સંબંધને રમત નથી ગણતો. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. અજીત, એટલે જ હું આગળ વધવા નથી માંગતી. હું લગ્ન કરી શકું એમ નથી. અજીત એની સામે જોઈ રહ્યો. અજીત, મારા માતા પિતાનું એકનું એક સંતાન છું. ખૂબ ભોગ આપી એમણે મને આજે અહીં સુધી પહોંચાડી છે. એમના માથે હજી ઘણું દેવું છે. હું એમને છોડીને જતી રહું એ શક્ય નથી. પલકે અજીત સામે પોતાનું દિલ ખોલીને મૂકી દીધું. અજીત પલકની સામે મનથી જોઈ રહ્યો. એણે પલકનો હાથ પોતાના હાથમાં લઈ લીધો. પલક, તારા માટે મને ખૂબ ગર્વ થાય છે. તો તારા જેવી દીકરી પામીને તો તારા માતા પિતા ખૂબ ધન્યતા અનુભવતા હશે નહીં? પલક પણ અનિમેષ નયને અજીતને તાકી રહી. પલક, જો હું એમ કહું કે લગ્ન પછી પણ તું તારા માતા પિતાને મદદ કરી શકે છે તો શું તો પણ તું મારી સાથે લગ્ન કરવા તૈયાર નહીં થાય? તારા માતા પિતા પણ તો તારા લગ્ન માટે વિચાર કરતા જ હશે ને? અજીત એમના કહેવા છતાંય નજીકના ભવિષ્યમાં તો હું લગ્ન નહીં જ કરું. પણ હું જેમ મારા પેરેન્ટ્સને મદદ કરી શકું એમ તારા પેરેન્ટ્સને પણ તો મદદ કરવાનો મને હક રહે જ ને? એ તો કહેવાની વાતો છે. લગ્ન પછી બધું જ બદલાઈ જાય છે. પલક જાણે દરેક હકીકતથી વાકેફ હતી. પલક, પ્લીઝ વિચાર ને. હું હવે તારા વગર રહી શકું એમ નથી. તું કહે એ વચન હું તને આપવા તૈયાર છું. તારા માતા પિતાની બધી જવાબદારી ઉપાડવા પણ તૈયાર છું. અજીત દિવાકરો થઈ ગયો હતો. એ કોઈ પણ હિસાબે પલકને ગુમાવવા તૈયાર નહોતો. અજીત, તું સમજતો કેમ નથી? મને ખાતરી છે કે તું સારો જમાઈ સાબિત થશે જ. પણ મારા માતા પિતા લગ્ન પછી આપણી પાસેથી કોઈ પણ મદદ નહીં સ્વીકારે એની પણ મને પૂરેપૂરી ખાતરી છે. કેટલી આર્ગ્યુમેન્ટ્સ પછી પણ અજીત પલકની નાને હામાં ન બદલી શક્યો. અંતે એણે હાર માની લીધી અને ટેબલ પરથી ઊભો થઈ ગયો. એ દિવસ પછી અજીતે પોતાની જાતને પલકથી દૂર રાખવા માંડી. હવે અજીત પલક સાથે ફક્ત કામ પૂરતી વાતો કરતો. એના ચહેરા પરથી સ્માઇલ ઉડી ગઈ હતી. વધારે ગંભીર બની ગયો હતો. મિત્રો સાથે પણ એ ખુશ રહી ન શકતો. પલક સાથેની મિત્રતામાં તિરાડ આવી ગઈ હતી, જે હવે પલકથી સહન થાય એમ ન હતી. એને અજીતની વર્તણૂકથી દુઃખ થતું હતું. એક દિવસ અજીતની કેબિનમાં વાત કરવાનો મોકો પલકને મળી ગયો. અજીત, પ્લીઝ મારી સાથે આવી રીતે નહીં વર્ત. મારાથી સહન નથી થતું. આપણી દોસ્તી શું કામ તોડે છે? નહીં પલક, આપણા બંને માટે એ જ ઉચિત છે. અજીતે એક નિશાસો નાખ્યો. નહીં અજીત, એ મારાથી સહન નથી થતું. તારી દોસ્તી જ તો છે જે મને મારા દરેક કામમાં પ્રોત્સાહિત કરે છે. એ ગમે તે હોય, પણ હું હવે અહીં જ અટકવા માંગુ છું. મારા ઘરે પણ હવે મારા લગ્ન માટે છોકરીઓ જોવાનું દબાણ થઈ રહ્યું છે. પછી જે દોસ્તીમાં દોસ્તી કરતા વધારે કંઈક હોય એનો અંજામ સારો નહીં આવે. આમ પણ કોઈ બીજાને અપનાવવામાં મને તકલીફ પડવાની છે તો આ અજીતે આગળ બોલવાનું માંડી વાળ્યું. એ રાત્રે પલકની આંખોમાંથી ઊંઘ જાણે ગાયબ થઈ ગઈ. એ વિચારી રહી. અજીતને ગુમાવવાના વિચાર માત્રથી ધરી ગઈ. અજીત કાલે કોઈ બીજાનો થઈ જશે એવું તો એને ક્યારેય વિચાર્યું જ ન હતું. રડી રડીને એની આંખો સૂજી ગઈ. સવારે જ્યારે તે ઉઠી ત્યારે એને કળતર જેવું લાગ્યું. એ દિવસે તો ઓફિસ ન જઈ શકી. તે ચૂપ હતી, પણ માની નજરથી ક્યાં કંઈ છુપાવી શકાય છે? પલકે સાધનાને અંતે બધી જ વાત કરી દીધી. ગાંડી છોકરી, માતા પિતાની ચિંતા કરી કોઈ પોતાના ભવિષ્યનો હોડમાં મૂકે? બેટા, આ તો જીવનનો ક્રમ છે. દરેક વ્યક્તિ આગળ વધવું જ પડે. અને તને કોને કહ્યું કે અમે તને જીવનભર અમારી પાસે રાખવાના છીએ? પલક સાધનાને સાંભળી રહી. બેટા, આટલો સરસ જીવન સાથી તને મળી રહ્યો છે અને તું પોતે પણ એને પસંદ કરે છે, તો પાછી પાની કેમ કરે છે? પલક સાધનાને વળગી પડી. એની આંખો અંધાધાર વરસી પડી. બેટા, તારા ઉજ્જવળ ભવિષ્ય માટે તો તને આટલી ભણાવી, તને સરસ જીવન સાથી મળે એ તો અમારા બંનેનું સપનું છે. બેટા, તારે અમને જરાક તો વાત કરવી હતી. સાધના એના માટે હાથ પસવારી રહી. ચાલ હવે ઊભી થા, અમારી ચિંતા છોડ ને તૈયાર થઈ ઓફિસ જા. અજીત સાથે વાતચીત કરી લેજે અને એને સાંજે ઘરે લઈ આવજે. હું તારા માટે કોફી બનાવું છું. કઈ પલકને માથે વાલ કરી સાધનાએ રસોડા ભણી પ્રયાણ કર્યું. કોફી બનાવતા બનાવતા સાધના થોડી ચિંતિત થઈ ગઈ.
દીકરીના લગ્ન પછી માંડ કિનારે પહોંચવા આવેલું વહાણ તો ડૂબી નહીં જાય ને. એવું નહોતું કે પલકના લગ્ન કરવા ન હતા, પણ હજુ 2-4 વર્ષ કાઢી શકાય એમ હોત તો થોડો પૈસાનો બોજો ઓછો થઈ જાત. ખબર નહીં, ભગવાનને અમારી હાડમારી ઓછી કરવી જ નહીં હોય એવું એ વિચારી રહી. હજી તો એના લગ્નનો ખર્ચો પણ ભેગો નથી થયો, પણ પોતાની સુંદર અને આજ્ઞાંકિત દીકરીને આટલું સારું ઠેકાણું મળતું હોય તો એને પોતાના સ્વાર્થ માટે જવા તો ન જ દેવાય ને. સાધનાએ મનને ટપાર્યું. પડશે એવા દેવાશે વિચારી સાધના હસતે મોઢે પલક માટે કોફી અને નાસ્તો લઈ રસોડામાંથી બહાર આવી. પલકે હળવાશ અનુભવી. એ ખુશ હતી. આજે અજીતને આ વાત કરશે ત્યારે એ કેટલો ખુશ થઈ જશે એ વિચારી રહી. એ ઓફિસ પહોંચી ત્યારે એના ચહેરા પર ઝલકતી ખુશી જોઈ અજીત અસમંજસમાં પડી ગયો. થોડી વાર તો પલકે મચકના આપી. અજીતના ચહેરાના બદલાતા અને આશ્ચર્ય અનુભવતા ભાવ જોવાની એને ખૂબ મજા પડતી હતી. અંતે એની કેબિનમાં ચાન્સ મળતા પલકે એને મમ્મી સાથે થયેલી વાત કરી ત્યારે અચાનક એ ખુશીનો માર્યો ખુરશીમાંથી ઉછળ્યો. એ પલકને વળગી પડ્યો. એના જીવનમાં ઉજાસ પથરાઈ ગયો હતો. દિવસો આમ અચાનક જ બદલાઈ ગયા હતા. ઓફિસમાં પણ સૌને આ સમાચારની જાણ થતા વાતાવરણ ખુશનુમા થઈ ગયું હતું. હજી તું ઈચ્છું છું કે હમણાં તારા ઘરમાં આ વાત ન થાય. શું આપણે 2-3 વર્ષ લગ્ન માટે રાહ ન જોઈ શકીએ? અરે જેવો હુકમ મેરે આકા, હવે તું કહે એટલા વર્ષો રાહ જોવા તૈયાર છું. અજીતે હસીને કહ્યું. હજી તું મજાક નથી કરી રહી, સિરિયસલી કહું છું. કારણ? અરે મારા માતા પિતાને તૈયારી કરવા વખત તો જોઈશે ને. લગ્નનો ખર્ચો અત્યારે તો ઉપાડી શકે એમ નથી એ હું જાણું છું. પલકે હકીકતથી અજીતને વાકેફ કર્યો અને બીજી એક વાત, આપણે લગ્ન સાદાઈથી કરીશું. સારું પલક, પણ હું ઈચ્છું છું કે હવે આગળનો નિર્ણય આપણે આપણા પેરેન્ટ્સ પર છોડી દઈએ. અજીતે વાત પર પૂર્ણ વિરામ મૂકી દીધું. અજીતના ઘરના હવે એના લગ્ન માટે દબાણ કરતા અજીતે પલક માટે ઘરમાં વાત કરવી જ પડી. પલક હજી 2-4 વર્ષ લગ્ન કરવાનું વિચારતી નહોતી. એને પોતાના માતા પિતાને દેવામાંથી મુક્ત કરવા હતા. એમના માટે હજી તો ઘણું કરવાનું બાકી હતું. પણ જ્યારે એણે પોતાના માતા પિતા સાથે અજીતને મળાવ્યો ત્યારે એમણે સહર્ષ અજીતને સ્વીકાર્યો અને એની ઈચ્છા પ્રમાણે કરવા માટે પલકને સમજાવી. આજે પલક અજીતના માતા પિતાને મળવા જવાની હતી, એટલે ગઈ રાતથી એ ટેન્શનમાં હતી. આવ બેટા. અજીતની મમ્મીએ પલકને મીઠો આવકાર આપ્યો હતો. અજીતની ભાભી સરિતા એને જોઈ એના તરફ આગળ વધી. એ પલકને એનો હાથ પકડી ઘરની અંદર લઈ ગઈ. પલકને એનો વ્યવહાર ખૂબ સારો લાગ્યો. અજીતના પપ્પા અને મોટા ભાઈએ સ્માઇલ સાથે અભિવાદન કર્યું. આગળ વધી પલકે વાંકા વળી સૌને નમસ્કાર કર્યા. પલકે પોતાના સ્નેહભર્યા વર્તનથી સૌનું દિલ જીતી લીધું. અજીત સાથેના એના સંબંધને એના ઘરવાળાએ સહજ રીતે મોર મારી દીધી. ત્યારે પલકની ખુશીનો કોઈ પાર ન રહ્યો. એણે અજીતના માતા પિતા અને ભાઈ ભાભીના પગે લાગી આશીર્વાદ લીધા. પોતાના નસીબ પર ખુશ થતી પલક ઘરે પહોંચી ત્યારે સાધના અને વિકાસ કાગની દોડીની રાહ જોતા બેઠા હતા. જ્યારે પલકે ખુશી સમાચાર આપ્યા ત્યારે તો બંનેની આંખો ભરાઈ આવી. દીકરીને છાંટી સરસી ચાંપી દીધી. અનાયાસે બંનેના હાથ જોડાઈ ગયા અને નજર ઉપર થઈ ગઈ. બંને આ દિવસ માટે ભગવાનનો પાડ માન્યો. હવે અવારનવાર પલક અજીતના ઘરે જતી થઈ ગઈ હતી. સૌ સાથે એ હળી મળી ગઈ હતી. એક દિવસે અજીતના ઘરે ગઈ ત્યારે એના મમ્મી પપ્પા કોઈ પ્રસંગે બહાર ગયા હતા. સરિતા ઘરમાં એકલી જ હતી. એ પલકને પોતાના રૂમમાં લઈ ગઈ. એ કબાટ ગોઠવી રહી હતી. અજીતને ઘણા બધા કામના ફોન કરવા હતા એટલે એ સિટિંગ રૂમમાં જતો રહ્યો. આવ પલક, બેસ. અજીતની ભાભી સરિતાએ પલકને પલંગ પર બેસવા કહ્યું. સરિતા કબાટમાં કપડાં મૂકવા લાગી. બોલ, દેવરજી સાથે કેવી મજા આવે છે? પલક, હવે ઓફિસમાં કેવું લાગે છે? અજીત સાથે કામ કરવાનું? અરે ભાભીએ હવે બહુ રોગ જમાવે છે. પોતાનું કામ પણ મારી પાસે કરાવે છે. મારા ઓફિસ મિત્રો હવે બહુ મને ચીડવે છે. બંને હસી પડ્યા. સાંજે જોબ કરવાની કંઈક મજા જ અલગ હોય છે ને. તમે રોજ રોજ કેટલા બધા મિત્રોને મળો અને કેટલીય નવી નવી વાતો જાણો. સરસ તૈયાર થઈ કામે જાઓ અને સવારથી દોડા દોડી કરો
તમારામાં કેટલી બધી સ્ફૂર્તિ હોય. ઘરમાં તો તમે ચાર દિવાલમાં જાણે કેક થઈ ગયા હો એવું લાગે. ધીમે ધીમે કામમાં આખો દિવસ પસાર કરો અને રાત્રે કારણ વગરનું થાકી જાઓ, સરિતા બોલી. પલક સરિતાના ઉદાસ ચહેરાને જોઈ રહી. ભાભી, શું તમે પહેલા જોબ કરતા હતા? હા, હું લગ્ન પહેલા શાળામાં ટીચર તરીકે જોબ કરતી હતી. એકાએક સરિતાના અવાજમાં ફરક આવી ગયો. એની આંખો ચમકવા લાગી. પલક એમની સામે આશ્ચર્યથી જોઈ રહી. સરિતાએ આગળ ચલાવી. હું ગણિત શીખવાડતી હતી. મને એકાઉન્ટ્સ ખૂબ ગમે છે. બીકોમ કરીને બીએડ કર્યું અને હું સ્કૂલ ટીચર બની ગઈ. બાળકોને ભણાવવામાં ખૂબ આનંદ આવે છે. સરિતાના મોઢા પર એક સ્માઇલ ઝળકી ગઈ. પલક એમને માનથી નિહાળી રહી. તો ભાભી, તમે જોબ કેમ છોડી દીધી? પલક, આ ઘરમાં સ્ત્રીઓને જોબ કરવાની પરમિશન જ ક્યાં છે? વહુઓ ઘર બહાર જાય એમને પસંદ જ નથી. સરિતાનો અવાજ અચાનક ધીમો પડી ગયો. એવી જો હુકમી. મને તો કે મમ્મી પપ્પા ખૂબ સારા છે. એમના વિચારો આજના જમાનાના છે. નાના પલક, એ લોકો ખરેખર ખૂબ સારા છે. એમના હિસાબે વહુઓ કામ કરે તો બિચારીઓ તકલીફ ભોગવે છે. આખો દિવસ કામમાં જાય અને બિચારીઓ થાકી જાય એટલે કામ કરવાની ના પાડે છે. આજકાલ બનાવો પણ કેવા બને છે. સમાચારોમાં ઉપરીઓનું સ્ત્રીઓ સાથેનું ગેરવર્તન વાંચી સાંભળી દરેકને એવું લાગે કે સ્ત્રીઓનું કાયમ જ શોષણ થાય છે. પણ એ હકીકત થોડી છે. લાખોમાં એકાદ સ્ત્રીને એમાંથી ગુજરવું પડે તો આપણે કે બધી સ્ત્રીઓને લોકો એક જ ત્રાજવે તોલવા માંડે છે. ભાભી, શું જોબ છોડવા તમે ખુશ હતા? સહસા પલકથી પૂછાઈ ગયું. ના પલક, ખૂબ રડવું આવ્યું. શરૂમાં ખૂબ તકલીફ પડી, ખૂબ ગુસ્સો આવ્યો, ખૂબ બધી ચર્ચા થઈ, પણ રવિનો પણ સાથ ન મળ્યો. અંતે બહુ સારા પગારની જોબ છોડવી પડી. મારું સપનું રોડાઈ ગયું. જાણે વર્ષોથી મનમાં ધરબાયેલી ભાવનાઓ બળવો કરી હોઠે આવી ગઈ હોય તેમ સરિતાની આંખો છલકાઈ ગઈ. અને તમારું ભણતર એળે ગયું એનું શું ભાભી? આપણી જિંદગી સારી બને એ માટે આપણા માતા પિતા કાળી મજૂરી કરી આપણને લાયક વ્યક્તિ બનાવે. આપણે બધું જ વેડફી નાખ્યું અને પછી જે તકલીફ એમણે ભોગવી એ જ આપણે આપણા બાળકો માટે ભોગવીએ. પલકનો અવાજ થોડો ઊંચો થઈ ગયો. સરિતા આગળ કશું બોલી ન શકી. એનો અવાજ કરડાવા લાગ્યો, શ્વાસ રૂંધાવા લાગ્યો. એ નીચું જોઈ ગઈ. પલક એની સામે જોઈ રહી. એ પલંગ પરથી ઊભી થઈ સરિતાને વળગી પડી. સ્વસ્થ થતા પલકે સરિતાને પૂછ્યું, ભાભી, શું મારી જોબ પણ એ લોકો છોડાવી દેશે? શું આ બાબત હજી કે તને કશું જણાવ્યું નથી? સવાલના જવાબમાં સરિતાએ કરેલા સવાલે પલકના સવાલનો જવાબ આપી દીધો હતો. એ કશું બોલી ન શકી. ફક્ત આશ્ચર્યથી એની સામે જોઈ રહી. અજીતના અંદર આવતા જ બંનેની વાતો અટકી ગઈ. પલક કેટલાય સવાલો સાથે ઘરે આવી ત્યારે રાત પડી ગઈ હતી. થાકીને પલંગમાં પડી, પણ આજે ફરી આંખોમાંથી જોજનો દૂર થઈ હતી. કઈ કેટલાય સવાલો એને ઘેરી વળ્યા હતા અને એની પાસે એકનો પણ જવાબ નહોતો. બીજે દિવસે પલક ઓફિસ જવા નીકળી ત્યારે સાધનાને ગુમસુમ લાગી, પણ એને પૂછવું યોગ્ય ન લાગતા એ ચૂપ રહી. કદાચ અજીત સાથે કંઈક થયું હશે તો સાધના આગળ વિચારી ન શકી. પલક રસ્તામાં વિચારી રહી. એને સમજાતું નહોતું કે અજીતને આ બાબત પૂછવું કે પછી એ સામેથી કહે એની રાહ જોવી. આટલી સારી જોબ છોડવી પડશે તો? ઓફિસ પહોંચી જતા પલકે વિચારોને બ્રેક મારી. ઓફિસમાં પણ એનો જીવ આજે લાગતો નહોતો. અજીતે એને એ બાબત પૂછ્યું પણ ખરું. કશું નથી કહી એણે તત્પર જવાબ ટાળ્યો. અજીત સાથે જ્યારે હોય ત્યારે સવાલ એના હોઠે આવી પાછો વળી જતો. કદાચ એના જવાબને વિચારી પૂછતા ડરતી હતી, પણ મનની વાત ક્યાં સુધી છુપી રહી શકે? એક દિવસ પલકે પૂછી જ લીધું, અજીત, તું તારા ભાઈ ભાભીને ખૂબ પ્રેમ કરે છે ને? હા, મારી ભાભી તો મારી ફ્રેન્ડ છે. ખબર છે, હું એમનાથી કાંઈ ન છુપાવું. મને તું જ્યારે ગમવા લાગી ને ત્યારે પણ મેં એમને જ પૂછ્યું હતું અને એક દિવસ દૂરથી તને બતાવી પણ હતી. અચ્છા, તો મને એવું ક્યારેય કશું કીધું જ નથી. પછી ભાભીએ શું જવાબ આપ્યો?
પલકે આંખો નચાવી. પહેલા તો એમણે જવાબ જ ના આપ્યો એટલે પલક વચમાં ત્રાટકી. એનો ગુસ્સો જોવાની અજીતને મજા પડી. અરે એમનાથી સુંદર છોકરી આ ઘરમાં આવે તો એમની વેલ્યુ ઘટી ન જાય, બોલી અજીત હસી પડ્યો. પલક શરમાઈ ગઈ. એને અજીત સામે નાટકીય ગુસ્સો કર્યો. અજીત તે દિવસે સરિતા ભાભી કહેતા હતા કે લગ્ન પહેલા એ શાળામાં જોબ કરતા હતા. હા, સાચું જ કહેતા હતા. તો એમને જોબ કેમ છોડી? અંતે દિવસોથી મનમાં ઘુમરાતો સવાલ પલકના હોઠે આવી ગયો. થોડી વાર માટે અજીત પલકની સામે જોઈ રહ્યો. એવું લાગ્યું જાણે એ શબ્દો ગોઠવી રહ્યો છે. અંતે એના શબ્દોને વાચા મળી. પલક, મારા મમ્મી પપ્પાને બહુ દીકરીઓ જોબ કરે ગમતું નથી, અજીતે ટૂંકો જવાબ આપ્યો. હવે વાત નીકળી જ છે તો પૂરી કરી જ લેવી જોઈએ વિચારી પલક આગળ બોલી. પણ શું ભાભીને જોબ છોડવામાં વાંધો ન હતો? ભાભીને જોબ છોડવાની ઈચ્છા ન હતી, પણ પછી એમની પાસે ચોઈસ શું હતી? મમ્મી પપ્પા પોતાના નિર્ણયમાં મક્કમ હતા. પણ ભાભીની ઈચ્છાનું શું? રવિભાઈએ પણ મમ્મી પપ્પાને ન સમજાવ્યા. અજીત પલકની સામે જોઈ રહ્યો. અજીત, કાલે શું આજ વખત મારી સાથે પણ થશે? તું મને સાથ આપશે? મારે જોબ છોડવી નથી. મને જીવનમાં ખૂબ આગળ વધવું છે. મારા મમ્મી પપ્પાના સપના પૂરા કરવા છે. અજીત ચૂપ જ રહ્યો. એની ચૂપકીથી પલકને અકળાવી ગઈ. થોડા દિવસો પછી બંનેના માતા પિતા મળ્યા. લગ્નની વાતચીત નીકળી ત્યારે સાધનાએ તૈયારી કરવા થોડો વધુ સમય માંગતા લગ્ન આવતા વર્ષે લેવાશે એવું નક્કી થયું. હવે 12 મહિના માટે તો જોબની વાત ટળી ગઈ હતી એટલે પલકે શાંતિનો શ્વાસ લીધો. પણ પછી શું? એ સવાલ તો તલવારની જેમ લટકતો જ રહી ગયો હતો. અંતે નસીબ પર બધું છોડી પલકે મન મનાવ્યું હતું. સમય વીતી રહ્યો હતો. જેમ જેમ લગ્નનો દિવસ નજીક આવતો ગયો તેમ તેમ પલકનો ઉચ્ચાર વધતો જતો હતો. એણે પોતાના માતા પિતાને જ્યારે વાત કરી ત્યારે એમને પણ એમ જ કહ્યું કે દરેક ઘરના પોતાના રિવાજો અને રહનસહન હોય છે, એમાં નવું શું છે? આજે રવિનો જન્મદિવસ હોવાથી સાંજે પલક અજીતને ત્યાં જવાની હતી. એ ઓફિસથી સીધી જ અજીતની સાથે એના ઘરે જવાની હતી. સાધના અને વિકાસ મોડેથી જવાના હતા. આમ તો કોઈ પાર્ટી ન હતી, ફક્ત ઘરના જ હતા. અજીતના કાકા કાકી પણ મોડેથી આવવાના હતા. રવિભાઈ, અજીત, મમ્મી પપ્પા સૌ હોલમાં બેઠા હતા. પલક ઓફિસથી આવી સરિતાની રૂમમાં તૈયાર થઈ રહી હતી. સરિતા રસોડામાં ચા મૂકી રહી હતી. થોડી વારે પલકને આવો આવોનો અવાજ સંભળાયો. સામેથી કાકા કાકીનો અભિવાદન કરતો અવાજ સંભળાયો. થોડી વારે પલક રૂમમાંથી બહાર આવતા મમ્મી રસીલાબેને પલકની ઓળખાણ કરાવી. આગળ વધી પલક કાકા કાકીને પગે લગી. અચ્છા, તો આ છે પલક જેણે આપણા અજીતની ઊંઘ ઉડાડી દીધી છે. આશીર્વાદ આપતા આપતા કાકીએ મજાક કરી. સૌ હસી પડ્યા. ભાભી, તો હવે ક્યારે કરો છો કંકુના? કાકાએ સહજ રીતે પૂછ્યું. હજી 1 વર્ષની વાત છે. હા, હવે તો બીજા ઘરની પણ વ્યવસ્થા કરવી પડશે ને. આ 2 બેડરૂમનું ઘર તો હવે નાનું પડશે. કઈ કાકી હસી પડ્યા. પણ એમની મજાકથી સૌ સિરિયસ થઈ ગયા. ના કાકી, અમે તો તમારા મોટા ઘરમાં શિફ્ટ થઈ જઈશું. વાતાવરણને હળવું કરતા અજીત બોલ્યો અને સૌ પાછા મૂડમાં આવી ગયા. સાધના અને વિકાસના આવતા ટોપિક બદલાયો. સૌએ ખુશીથી રવિનો જન્મદિવસ ઉજવ્યો. જમવામાં સરિતા ભાભીએ બધી જ રવિને ભાવતી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી. ઘરે આવતા ખાસો એવો સમય થઈ ગયો હતો. પલક ખૂબ થાકી ગઈ હતી. ગાદલામાં પડતા જ ઘેરી નીંદરમાં ગરકાવ થઈ ગઈ. આજે તો અજીતના મમ્મી સાથે ખરીદી કરવા જવાનું હતું એટલે પલકે ઓફિસમાંથી રજા લીધી હતી. સરિતા ભાભી પણ સાથે આવ્યા હતા. ઘરચોળાની પસંદગી કર્યા પછી બીજી સાડીઓ માટે મમ્મીએ સિલેક્ટ કરવાનું કહેતા પલકે લેવાની ના કહી. મમ્મીજી, ક્યાં એટલી સાડીઓ પહેરાય છે? નાકનો ખર્ચો શું કામ કરવો? મેં આણામાં 5 સાડી લીધી જ છે. બાકી તો વધારે ડ્રેસની જ જરૂર પડે છે. હું ડ્રેસ લઈ શકું? આમ પણ ઓફિસનો ડ્રેસ જ વધારે કામ આવશે ને, પલકે વિનંતી કરી. એની વાત સાંભળી રસીલાબેનના ચહેરાના ભાવ બદલાઈ ગયા. એ સરિતાથી છૂટું ન રહ્યું. દુકાનદારની હાજરીથી એ ચૂપ રહ્યા. એમને વાંધો ડ્રેસ લેવામાં નહોતો, પણ વારે તહેવારે સાડી જ શોભે એવી માન્યતા એમણે પલકને સાડી સિલેક્ટ કરવા જણાવ્યું. ઘરે પહોંચતા રસીલાબેન થાક્યા હોવાથી
રૂમમાં આડા પડવા ચાલ્યા ગયા. હજી તો ઘડિયાળમાં 4 વાગ્યા હતા. પલક સરિતા સાથે એના રૂમમાં ગઈ. એ પણ થોડી થાકી ગઈ હતી, માનસિક રીતે વધારે. બંને પલંગ પર આડા પડ્યા. ભાભી, એક વાત પૂછું? શું? અમારા લગ્ન પછી આ ઘરમાં 7 માણસોનો સમાવેશ કેવી રીતે થશે? કાલે તમારી રિયા પણ મોટી થઈ જશે, પછી જગ્યાની અગવડ નહીં પડે? ના પલક, અમે તમારા લગ્ન પહેલા જ બીજે રહેવા જવાના છીએ. એટલે એમ કે અમે બીજું ઘર શોધીએ છીએ. 2 દિવસ પહેલા જ પપ્પાજીએ એ માટે રવિને કહ્યું છે. સરિતાએ ફૂલ પાડ્યો. ઓહ, તો તમારો સાથ મને નહીં મળે. મને બહુ ડર લાગશે ભાભી. એમાં ડરવાનું શું છે? મમ્મી પપ્પા તને ખૂબ પ્રેમથી રાખશે. હું પણ આ ઘરમાં આવી ત્યારે એકલી જ હતી ને. સામે જવાબ ન મળતા સરિતાએ પલક સામે જોયું. રિયાને થાબડતા એ પણ નિંદ્રાધીન થઈ ગઈ હતી. પણ પલકના સવાલે સરિતાને 2 દિવસ પહેલાની વાત યાદ અપાવી દીધી. એ દિવસે રવિ જમીને બેઠો હતો ત્યાં અચાનક પપ્પાજીએ કહ્યું, રવિ બેટા, તને અને સરિતાને અમારી સાથે 5 વર્ષ થયા. હવે તમે પોતાના ઘરની જવાબદારી ઉપાડી શકો એમ છો. સરિતા પણ તારી મમ્મીના હાથ નીચે ટ્રેન થઈ ગઈ છે. એટલે મારી ઈચ્છા છે કે તમે હવે જુદું ઘર માંડો. અજીતના લગ્ન થતા આ ઘર નાનું પડશે. તમારી વાત સાચી છે પપ્પા, પણ અત્યારે ઘરના ભાવ એટલા બધા છે કે આ એરિયામાં ઘર લેવું મુશ્કેલ થશે. અમારે શહેરથી દૂર ઘર લેવું પડશે. એમ ન કરવું હોય તો ભાડે પણ તો લઈ શકાય છે. રમેશચંદ્રએ તોડ કાઢ્યો. રવિ વિચારમાં પડી ગયો. એના લગ્ન થવાના હતા એ પહેલા જ એને બીજું ઘર લેવા માટે પપ્પાજીને કહ્યું હતું, પણ ત્યારે દીકરાથી છૂટા રહેવા એમનું મન ન માન્યું અને એને ના ભણી દીધી હતી. હવે આ 5-6 વર્ષમાં તો જગ્યાના ભાવ આસમાનને આંબી ગયા હતા. હવે શું કરવું? પપ્પાજીની વાત પણ સાચી હતી. બધાનો ઘરમાં સમાવેશ થઈ શકે એમ નહોતો. રિયા પણ મોટી થઈ ગઈ હતી. રવિ ઉભો થઈ રૂમમાં જતો રહ્યો. સરિતા રૂમમાં આવતા એણે સરિતાને બધી વાત કરી. હું જાણતી જ હતી એક દિવસ આ નોબત આવશે જ. હવે કેવી રીતે 2 છેડા ભેગા કરીશું? નારાજ થતા સરિતા બોલી. પપ્પા થોડા પૈસા તો આપશે. બેંકમાં કાલે ટ્રાય કરું છું, જોઈએ કેટલી લોન મળે છે તે. આ એરિયા છોડીને જવાય એમ પણ નથી. મારી ઓફિસથી દૂર જઈએ તો ટ્રાવેલિંગનો ખર્ચો મારી નાખશે. રવિ, કાશ મારી જોબ ચાલુ રાખવા તમે મને સાથ આપ્યો હોત તો આ પરિસ્થિતિ ન આવત. સરિતા રવિની સામે જોઈ રહી. તારી વાત સાચી છે સરિતા, આજે તારી જોબ ચાલુ હોત તો, પણ એ સમયે મમ્મીને ખેંચ પડત. અને તું એ તો વિચાર, આપણી રિયાને કોણ રાખત? રવિ, આમ પણ રિયા દાદા દાદી પાસે જ વધારે રહે છે. મોટા ભાગે સુએ પણ એમની પાસે જ છે. મારી પાસે તો એ જમવા જ આવે છે. સરિતાનો અવાજ ઊંચો થઈ ગયો. આપણે રસોઈ અને આખા દિવસની બાઈ રાખી શક્યા હોત. મારો પગાર તો અત્યારે ઘણો વધી ગયો હોત. શરૂમાં 6 મહિના તો ડિલિવરીની રજા પણ મળી હોત. તકલીફ તો ફક્ત 2-3 વર્ષની હતી. એક વખત બાળક શાળાએ જતું થાય પછી એ ઘરમાં હોય જ છે કેટલો વખત. ત્યારે તમે મારી એકે વાત સાંભળવા તૈયાર ન હતા. હું પણ નવી ચૂપ રહી અને મારી વાત કોઈને સમજાવી શકું એમ પણ ન હતી. સરિતા, હું તારી વાત સમજુ છું, પણ હવે એ વાત કરવાથી શું ફાયદો? સરિતા ખટાશથી બોલી. મારું ભણતર એળે ગયું. પ્રિન્સિપાલ બનવાનું મારું સપનું રોડાઈ ગયું. બાળકોને ગણિત ભણાવવાની મારી ખુશી પર પાણી ફરી વળ્યું. કોઈનું શું ગયું? બોલતા સરિતા રડી પડી. રવિને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. એ સમયે સરિતાનો સાથ ન આપવા બદલ એને ખેદની લાગણી અનુભવી. એને સરિતાને પાસે ખેંચી વાલ કરી. સરિતાને છાની રાખવા એને પ્રેમથી પાસે બેસાડી. સોરી સરિતા, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, પણ હવે ઘણું મોડું થઈ ગયું. સરિતા પણ રવિની બાહોમાં હિંચકા ભરતી શાંત થઈ ગઈ અને બંને આગળ હવે શું કરવું એના વિચારોમાં ગરકાવ થઈ નિદ્રાધીન થઈ ગયા. થોડી વારે પલક ઉઠી જતા સરિતાના વિચારોને બ્રેક લાગી ગઈ. એણે સાંજની ચા માટે રસોડા ભણી પ્રયાણ કર્યું. હવે લગ્નને ફક્ત થોડા જ મહિનાની વાર હતી. રવિ અને સરિતાને હજી સુધી કોઈ સારી જગ્યા મળી ન હતી. પલક ખૂબ મૂંઝવણમાં હતી. હજી સુધી જોબ માટે કોઈ વાત કરી ન હતી. એક વખત અજીતને ત્યાં જમતા રસીલાબેને જ વાત કાઢી. અજીત, તે પલકને કહ્યું નથી કે લગ્ન પછી જોબ છોડવી પડશે? અચાનક આવેલા સવાલે અજીત અસ્વસ્થ થઈ ગયો.
સૌ કોઈ એની સામે જોઈ રહ્યા. સરિતા રસોડામાં દાળ લેવા જતા જતા હાથમાં ખાલી બાઉલ પકડી ઊભી રહી ગઈ. પલક એકતાઈ ગઈ. વડીલો સામે શું કરવું એ સમજાયું નહીં. હાથમાં પકડેલો કોળિયો મોંમાં મૂકવા જતા હાથ અટકી ગયો. એ અજીતની સામે જોઈ રહી. મમ્મી પપ્પા, હું વિચારતો હતો કે પલક ખૂબ સારી પોસ્ટ ઉપર છે અને આગળ પણ ખૂબ સ્કોપ છે. પ્લસ અમે બંને એક જ ઓફિસમાં છીએ, સાથે આવી જઈ શકીએ છીએ. જો પલક જોબ ચાલુ રાખે તો એનો વાંધો શું છે? એટલે તારા લગ્ન પછી ઘર મમ્મીએ સંભાળવાનું છે એમ જ ને? એને આ ઉંમરે પણ કામમાંથી નિવૃત્તિ નહીં મળી શકે, બરાબર? પપ્પાજી, હું ઘર અને ઓફિસ બંને સંભાળવાનો પ્રયત્ન કરીશ. આપણે એક કુક પણ રાખી શકીએ. મમ્મીજીને જરા પણ તકલીફ નહીં પડવા દઈએ. પલક એકી શ્વાસે બોલી ગઈ. પપ્પાજીનો જવાબ સાંભળવા રવિ અને સરિતા આતુર થઈ ગયા. થોડી વારે રમેશચંદ્ર બોલ્યા, જો બેટા, આ ઘરની વહુઓ ઘરની બહાર કામ કરવા જાય એ આ ઘરમાં તો નહીં ચાલે. એટલે હું આ બાબત વધારે ચર્ચા કરવા નથી માંગતો. આ પછી આ વાત આ ઘરમાં બીજી વખત નહીં થાય. રમેશચંદ્ર ડાઇનિંગ ટેબલ છોડી રૂમમાં જતા રહ્યા. એમને ટૂંકમાં પતાવવા એવું લાગ્યું કે એમની અને મમ્મી વચ્ચે પહેલેથી જ વાત થઈ ગઈ હતી. અજીત અને રવિએ રસીલાબેનને મનાવવાનો પ્રયત્ન કર્યો પણ એ મિથ્યા નીવડ્યો. રમેશચંદ્રના કડક નિવેદન પછી ઘરમાં સોપો પડી ગયો. પલકને ઘરે મૂકવા જઈ રહેલો અજીત ચૂપ હતો. આખો રસ્તો પલક પણ ગુમસુમ હતી. ઘરે પહોંચી ત્યારે સાધના અને વિકાસ સૂઈ ગયા હતા, પણ પલક તે રાતે સૂઈ ન શકી. આખી રાતે વિચારતી રહી. નાનપણથી જ પોતે પોતાના મમ્મી પપ્પાને ઓફિસમાં કામ કરવા જોયા હતા. મમ્મી કેટલી આસાનીથી ઘર અને ઓફિસ સંભાળતી હતી. એને ક્યારેય એવું ન લાગતું કે ઘરમાં મમ્મીની ખોટ લાગે છે. જાણે સૌની જિંદગી એ રીતે જ વણાઈ હતી અને એ સહજ હતું. ક્યારેક મમ્મી વાત કરતી કે નાનકડી પલકને પહેલી વખત બેબી સિટિંગમાં મૂકી એ ઓફિસ ગઈ ત્યારે એનો જીવ કેવો કડીએ કડીએ કપાયો હતો. શરૂમાં ખૂબ આકરું લાગતું, પણ પછી બીજા બાળકો સાથે પલકને ખુશ રહેતી જોઈ એને શાંતિ થતી. આમ પણ પલકના ભવિષ્ય માટે જ આ સહન કરવાનું હતું ને. સાંભળી પલકને આવા માતા પિતા માટે ખૂબ ગર્વ થતો. ક્યારેક ઓફિસથી આવી સાધના જ્યારે પોતાની ઓફિસની અને કામની વાતો પપ્પાને કરતી ત્યારે પલક સાંભળી રહેતી. ભણતરના અભાવે મમ્મીની જુનિયર એની ઉપરી બની જતી ત્યારે એને સાધનાને ખૂબ અફસોસ કરતા એને રડતા જોઈ હતી. કદાચ એટલે જ મમ્મી પપ્પા એને ખૂબ ભણાવવા માંગતા હતા. પલક ત્યારથી જ મનોમન એ વિચારતી કે એક દિવસ હું મમ્મીનું સપનું પૂરું કરીશ. હું કોઈ મોટી કંપનીની સીઈઓ બનીશ અને મોટી કાચની કેબિનમાં બેસીશ ત્યારે મમ્મી પપ્પાની ખુશીનો પાર નહીં રહે. સાધનાનું સપનું જ કદાચ પલકે સેવ્યું હતું. હવે આગળ શું કરવું? કાશ હું પ્રેમમાં જ ન પડી હતી. પહેલી વખત પલકને વિચાર આવ્યો અને ધ્રુજી ગઈ. શું અજીતને પામવાની એને ખુશી નથી? ના, એવું નથી. એના વગર તો હું જીવી શકું એમ પણ નથી. હું ખૂબ નસીબદાર છું કે મને અજીત જેવી વ્યક્તિનો જીવનભરનો સાથ મળી રહ્યો છે. એ ચોક્કસ મને સમજ છે. મારા દરેક સપનાની એને ખબર છે. ઘેરાતી આંખો ક્યારે બંધ થઈ અને સવાર પડી ગઈ એની પલકને ખબર જ ન પડી. તૈયાર થઈ એ ઓફિસ ગઈ ત્યારે અજીત ઓફિસના કામે કોઈ ક્લાયન્ટની મીટિંગમાં ગયો હતો. બને એટલી સ્વસ્થ રહેવાનો પલક પ્રયત્ન કરતી હતી, પણ એનું મન ઘડીએ અજીતને મળવા અધૂરું થઈ જતું હતું. એને જાણવું હતું કે ઘરે પાછા ગયા પછી ત્યાં શું વાતચીત થઈ. હવે આગળ અજીતે શું વિચાર્યું છે એ પણ જાણવું હતું. છેક લંચ સમયે અજીતની મીટિંગ પૂરી થઈ. કેબિનમાંથી બહાર આવતા જ એણે પલક સાથે કેન્ટીન તરફ પ્રયાણ કર્યું. અજીત, કાલે પાછી ઘરમાં શું વાતો થઈ? ખાવાનાનો ઓર્ડર આપી તરત જ પલકે મનમાં સવારથી ઘોળાતી વાત શરૂ કરી. પલક, હું ઘરે પહોંચે ત્યારે મમ્મી પણ પોતાની રૂમમાં ચાલ્યા ગયા હતા. રવિભાઈ અને ભાભી મારી રાહ જોતા હતા. એ બંનેના મતે તારે આટલી સારી જોબ છોડવી ન જોઈએ. આજે બંનેને ઘર શોધવામાં પડતી મુસીબત
આજે બંનેને ઘર શોધવામાં પડતી મુસીબત જોઈ રવિભાઈએ તો એ દિવસે સરિતા ભાભીની જોબ છોડવા પર પોતે કેમ વિરોધ ન કર્યો એનો ખૂબ અફસોસ કર્યો હતો. અજીતની વાત સાંભળી પલક વધારે મૂંઝાઈ ગઈ. અજીત, હવે શું કરીશું? પૂછતા પૂછી તો લીધું, પણ પછી બંને ચૂપ થઈ ગયા. જાણે કોઈક માર્ગ નીકળી આવશેની આશામાં બંને ચૂપચાપ જમવા લાગ્યા અને પછી ઓફિસના કામમાં ખોવાઈ ગયા. લટકતો સવાલ લઈ બંને સાંજે છૂટા પડ્યા ત્યારે બંને ચિંતામાં ગરકાવ હતા. અજીતની ચૂપકીદી પલકને એ વિચારવા મજબૂર કરી રહી હતી કે ધાર્યું તો ધણીનું એટલે કે પપ્પાજીનું જ થશે. દુનિયા ચાંદ પર પહોંચી ગઈ અને મમ્મી પપ્પા ખબર નહીં કયા જમાનામાં જીવે છે કે હજી જૂના વિચારોમાંથી બહાર નથી આવ્યા. અંતે ખૂબ વિચાર્યા પછી પલકે એક મક્કમતાથી નિર્ણય લીધો. એ દિવસે અજીતની સાથે ઓફિસથી છૂટી એના ઘરે જવા નીકળી ત્યારે એને રસ્તામાં જ અજીત સાથે વાત કરી લેવાનું મુનાસિબ લાગ્યું. અજીત, મારે તને કંઈક કહેવું છે. એના જવાબની રાહ જોયા વગર પલકે આગળ કહ્યું, જો એવું નથી કે હું તને પ્રેમ નથી કરતી, પણ હું કોઈ પણ હિસાબે જોબ નહીં છોડી શકું. મારા માટે મારા સપના કરતા પણ વધારે મારી માતાના સપનાનું મહત્વ છે. તારા માટે તારા માતા પિતા મહત્વના હોય એ સ્વાભાવિક છે. આમાંથી મને એક માર્ગ સૂચ્યો છે. જો તને ઉચિત લાગે તો રવિભાઈ અને સરિતા ભાભીને બદલે આપણે નવું ઘર ગોતીએ. આપણા બંનેની જોબને લીધે અને સારા પગારને લીધે આપણને બેંક અને ઓફિસમાંથી સારી એવી લોન મળશે. આપણે સારું ઘર ખરીદી શકીશું. એ રીતે ભાઈ ભાભી મમ્મી પપ્પાની સાથે જ રહેશે અને એમના પર નવું ઘર લેવાનો બોજો પણ નહીં રહે. મમ્મીને માથે પણ ઘરની કોઈ જવાબદારી નહીં રહે. હું તને તારા મમ્મી પપ્પાથી અલગ નથી કરી રહી. આપણે નજીકમાં જ ઘર ગોતીશું અને દરેક ફરજનું પ્રેમથી પાલન કરીશું. પલકની વાત એકે ટસે અજીત સાંભળી રહ્યો. થોડી વાર અટકી પલકે વાત પૂરી કરતા કહ્યું, અને અજીત, હું 2 વર્ષ પછી જ લગ્ન કરવા માંગુ છું. જો તને અને તારા ઘરનાને આ મંજૂર હોય તો જ. પલક આગળ બોલી ન શકી. એની આંખો ભરાઈ આવી. અજીતે કારને જોરથી બ્રેક મારી. એ પલકની સામે જોઈ રહ્યો. થોડી વારે એક સ્માઇલ સાથે એણે પલકનો હાથ પોતાના હાથમાં લઈ ગાડી હાંકી મૂકી. થેન્ક યુ મિત્ર. આ છે અજીત અને પલકના નિર્ણયની વાતો. આશા છે આપ સૌને આ નિર્ણય ગમ્યો હશે. આપને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકશો. હેપી વેલેન્ટાઇન ડે ટુ ઓલ ઓફ યુ. અને ફરી મળીશું આવતા મહિનાની 11 તારીખે.